ગઈકાલે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થયું હતું ત્યારે ખેડૂતોને બજેટમાં ખાસ કોઈ રાહત પેકેજની જાહેરાત ના થતા અને અન્યાયની લાગણી અનુભવતા આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આજે ટ્રેક્ટર લઈને વિરોધ દર્શાવવા વિધાનસભા પહોંચ્યા હતા। ગતરોજ સરકારે જે બજેટ રજૂ કર્યું તેમાં ગામડા અને શહેરના બજેટમાં મોટો તફાવત છે તથા બજેટમાં ખેડૂતો માટે કોઈ ખાસ જોગવાઈ કરી નથી। તે મુદ્દાને લઈને ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈ વિધાનસભા પહોંચ્યા હતા અને અનોખી રીતે સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। જો કે પોલીસ વિભાગ દ્વારા તેમને ગેટ પર ચટકાવી દેવામાં આવ્યા હતા અને ટ્રેક્ટર લઈને અંદર ન જવા દેવામાં આવ્યા અને તેને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ એ પણ કહ્યું કે હું ખેડૂત પુત્ર છું, આતંકવાદી નથી અને આ ટ્રેક્ટર છે, ટેન્ક નથી। ત્યારબાદ ધારાસભ્ય હેમંત ખવા ચાલીને વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યા હતા અને મીડિયાને સંબોધિત કરીને કહ્યું હતું કે ગઈકાલે સરકારે જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં ગામડાઓ અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે। શહેરો માટે 33,000 રૂપિયા કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ગામડાઓ માટે ફક્ત 14,000 રૂપિયા કરોડની ફાળવણી કરવામાં આવી છે। ગઈકાલે મંત્રીએ ગૃહમાં જ જણાવ્યું કે શહેર મર્યાદાથી અમારી લડાઈ પોલીસ સામે નથી, અમારી લડાઈ આ વ્યવસ્થા તંત્ર સામે છે અને અમે શાંતિપૂર્ણ રીતે અહીંયા અમે ધારત તો તમે અમને રોકીને આગો, તમે અમને નંબર વિનાનો એન્ટ્રી પાસ આપ્યો છે, પણ અમે તમારી સાથે ઘર્ષણ કરવા નથી માગતા, તમારી ને અમારી કોઈ લડાઈ નથી। આવો આજે ગુજરાતના ગામડાઓને અને ખેડૂતોને જે બજેટમાં અન્યાય કરવામાં આવ્યો છે એ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ટ્રેક્ટર લઈને, અને એ પણ ખેડૂતોનું આત્મસન્માનનું પ્રતીક કહી શકાય, કારણ કે અને એ ટ્રેક્ટર પણ ખાલી છે કે ગુજરાતના ખેડૂતોનું ટ્રેક્ટર આજે પણ ખાલી છે, એ સરકારને બતાવવા માટે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં પ્રવેશ કરવાનું આયોજન હતું, પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરમાં ટેન્કો દેખાવા માંડી છે અને ખેડૂત એને આતંકવાદી લાગવા માંડ્યા છે। ત્યારે અમને ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા અને ત્યાંથી અમે પગપાળા ચાલીને જે ગામડાઓને અને ખેડૂતોને અન્યાય થયો છે એનો અવાજ બુલંદ કરવા વિધાનસભા તરફ જઈ રહ્યા છીએ। પીસી રૂમમાં પ્રેસ કરશું, લાવો તો જી ભાઈ કાંઈ નથી, અરે વિધાનસભામાં જઈએ, અરે પણ આ ટ્રેક્ટર છે, ટેન્ક થોડી છે, અને હું ખેડૂત છું, કાંઈ આતંકવાદી થોડો છું, તમે મને રોકો છો? હું તમને મારું એમએલએ નું કાર્ડ બતાવું। ગત રોજ બજેટ જે પ્રમાણે રજૂ થયું, બજેટમાં ગામડાઓની ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી અને ખેડૂતોનું ટ્રેક્ટર આજે ખાલી છે, એ અંગે માનનીય સરકારશ્રીનું ધ્યાન દોરવા અંગે આજે ખાલી ટ્રેક્ટર લઈ, ખેડૂતોનું પ્રતિક સમાન ટ્રેક્ટર લઈ અને આજે હું વિધાનસભામાં આવ્યો છું। વિધાનસભાના ગેટ ઉપર મને રોકવામાં આવ્યો છે। હું અધિકારીશ્રીઓને પણ કહું છું કે આ ટેન્ક નથી, આ ટ્રેક્ટર છે અને હું કોઈ આતંકવાદી નથી, એક ખેડૂતનો દીકરો છું। મારા જામજોધપુર લાલપુર વિસ્તારની લોકોએ મને મત આપી અને વિધાનસભામાં જવાનો અધિકાર આપ્યો। ગામડાને પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે એ અંગેની રજૂઆત છે। ગામડાને સતત ઘણા વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, એ અંગેની રજૂઆત છે। અમારી રજૂઆત સરકાર અધિકારી કર્મચારીઓ સામે નથી, એટલા માટે થઈ અને તમારી ફરજનો ભાગ સમજીને, કારણ કે વિરોધ કરી અને અમારે હાઇલાઇટ નથી મેળવવું, અમારે ધ્યાન દોરવું છે કે આજે ખેડૂતોનું ટ્રેક્ટર ખાલી છે, એટલા માટે થઈ અને અમે ચાલીને વહી જાઉં, તમારી રિસ્પેક્ટ રાખીને આને ગાડી મૂકી દો, મારી ગાડીમાં લઈ લો। હા અંદર નહીં લઈ જાઓ, પાણી આપજો। ટ્રેક્ટર ભાઈ ડ્રાઈવર ક્યાં ટ્રેક્ટરના રાખો ને, 2 મિનિટ રાખો, જલ્દી કરીએ, લાઈવ છે, લાઈવ ચાલતા ચાલતા કરીએ, એકવાર શરૂ તો થઈ જાય પછી ચાલવા માંડે। ભાઈ ટ્રેક્ટર લેવડાવી લ્યો, અમારે
પૃથા, સૌથી પહેલાં મારા કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા ટ્રેક્ટર બતાવે અને હેમંત ખવા પણ મારી સાથે છે, એની સાથે પણ વાત કરીએ. ટ્રેક્ટર લઈ અને પહોંચ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસ દ્વારા અટકાવવામાં પણ આવ્યા. ટ્રેક્ટર વિધાનસભાની અંદર એટલે કે સચિવાલયની અંદર કેમ નથી જતું એ પ્રશ્ન આપણે પૂછીએ હેમંત ખવાને. હેમંતભાઈ, ગાડીઓ જાય, બાઇક જાય, બધું જ જાય, ટ્રેક્ટર કેમ ના જાય? આ સરકારની એ જ મજા છે. અહીંયા ખેડૂતોએ પોતાના પરસેવાની કમાણીમાંથી લીધેલા ટ્રેક્ટરને એન્ટ્રી નથી. કૌભાંડો કરીને કરોડો રૂપિયાની એસી ગાડી લઈ અને કાળા કાચ રાખીને વિધાનસભામાં કોઈ પણ જઈ શકે છે. ગુજરાતની જનતા આજની આ ઘટના જોઈ રહી છે કે ગુજરાતના ખેડૂતોને બજેટમાં અન્યાય કરવામાં આવ્યો, ગામડાઓને અન્યાય કરવામાં આવ્યો અને એનો અવાજ બુલંદ કરવા માટે જે અન્યાય કરવામાં આવ્યો છે એ અંગે સરકારશ્રીનું ધ્યાન જાય. ગુજરાતના ખેડૂતોનું ટ્રેક્ટર આજે પણ ખાલી છે એ સરકારશ્રીને બતાવવા માટે. હવે એક વખત ટ્રેક્ટર લઈને કેમ આવ્યા હતા? કેમ કે સામાન્ય દિવસોમાં તમે ગાડી લઈને આવો છો. ટ્રેક્ટર લઈને એટલા માટે આવ્યો, ગઈકાલે જે બજેટ રજૂ કરવામાં આવ્યું, બજેટની જે રજૂઆતો છે, બજેટની અંદર જે ફાળવણીઓ જોઈ તો આપણા ધ્યાને આવે. ગઈકાલે વિધાનસભા ગૃહમાં આદરણીય નાણામંત્રી શ્રી દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટની પરંપરા મુજબ ગઈકાલે પણ ગામડાઓને અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો. આપ સૌ જોઈ શકો છો કે શહેરોને 33,000 કરોડ રૂપિયાની ફાળવણી, એની સામે ગામડાને માત્ર 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. ગઈકાલે આદરણીય નાણામંત્રીશ્રીએ વાત કરી કે 48% લોકો શહેરોમાં રહે છે, તો 48%ને 33,000 કરોડ અને 52%ને 14,000 કરોડની ફાળવણી છે એ અયોગ્ય અને અન્યાયી છે. એના માટે થઈ અને ગામડાનો અવાજ વિધાનસભામાં પહોંચે એના માટે આજે ટ્રેક્ટર દ્વારા હું વિધાનસભામાં આવ્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને ટ્રેક્ટરમાં ટેન્ક દેખાણી હોય એમ અમને વિધાનસભાના ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા. ત્યારબાદ પગપાળા ચાલીને અમે અમારી વાત રજૂ કરવા માટે વિધાનસભાએ પહોંચ્યા છીએ. આદરણીય કેશુબાપાના નિધન પછી પ્રથમ વખત ગામડાની કોઈ યોજના ગઈકાલના બજેટમાં જાહેર થઈ. પરંતુ આપણે કમનસીબી કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજનામાં માત્ર 650 કરોડ રૂપિયાની 18,000 ગામડાઓને માત્ર 650 કરોડ રૂપિયા ખૂબ જ ઓછી ફાળવણી છે એ કાલના બજેટમાં જાહેરાત કરવામાં આવી. અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ મળે એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ખાલી 650 કરોડની ફાળવણી ખૂબ ઓછી છે. એની સામે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગઈકાલના બજેટમાં 16,116 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને ખૂબ જ વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. શહેરોનો વિકાસ થાય એમાં ક્યારેય વિરોધ ના હોઈ શકે, પરંતુ ગામડાના ભોગે, ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે એ એકતરફી ન્યાય છે. તો આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરશું. એવી જ રીતે ખેડૂતોને પણ આ બજેટમાં ખૂબ મોટો અન્યાય થયો છે. એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં સહાય આપવા માટે આ 4 લાખ કરોડના બજેટમાં ખેડૂતોને ભાગે માત્ર 16 કરોડ રૂપિયાની ફાળવણી ગઈકાલના બજેટમાં કરવામાં આવી. એવી જ રીતે ખેડૂતોને સુધારેલી જાતના બિયારણ મળે અને ખેડૂતોનું ઉત્પાદન વધે એના માટે થઈ અને સુધારેલ બિયારણ માટે માત્ર 16 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી, જે ખૂબ ઓછી છે. એની સામે ટેક્સટાઇલ ઉદ્યોગને, એકમાત્ર ટેક્સટાઇલ ઉદ્યોગને 2755 કરોડ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં, ખાસ કરી ગુજરાતમાં ખૂબ નવા ચેકડેમો બનાવવાની જરૂરિયાત છે. ત્યારે ગઈકાલના બજેટમાં માત્ર 896 કરોડ રૂપિયા નવા ચેકડેમ બનાવવા પાછળ ફાળવવાની વાત કરી. એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય એના માટે 2200 કરોડ રૂપિયાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી. તો જેટલી મેટ્રો રેલની જરૂરિયાત છે એનાથી અનેક ગણી વધુ લાખો ખેડૂતોને નવા ચેકડેમોની છે. તો ચેકડેમોની જે ફાળવણી છે એ પણ ખૂબ ઓછી છે. સૌરાષ્ટ્રમાંથી 54 સીટોમાંથી 50 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, એ 50 પૈકીના 8 જણા મંત્રી છે. ત્યારે કાલે સૌની યોજનાને માત્ર 473 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે 11 જિલ્લા આવે છે. 11 જિલ્લાને 473 કરોડની ફાળવણી અને અમદાવાદ એક જિલ્લાને કે જ્યાંથી આપણા મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે એ એક જિલ્લાને 600 કરોડ રૂપિયાની સિંચાઈની પાણીની કેનાલોનું નેટવર્ક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી. આમ સૌરાષ્ટ્રને, ખેડૂતોને અને ગામડાઓને
આ બજેટમાં ખૂબ જ મોટા પાયે અન્યાય થયો છે, જે અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે વિધાનસભામાં અને રસ્તા પર પણ કાર્યક્રમો યોજી અને સરકારશ્રીનું ધ્યાન જાય અને આ બજેટમાં કંઈ સુધારો લઈ આવી ખેડૂતને, ગામડાને અને સૌરાષ્ટ્રને ન્યાય આપે એવી માંગ કરીએ છીએ.